ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો? તો અત્યારે વાગી ગયા છે 9:15, 9:30 જેવું થઈ ગયું છે. અને જો આજે એના લંચમાં ભાત અને દાળ ઉકળે છે. હજી 1-2 દિવસ એવું રહેશે ને તો બસ અત્યારે લંચમાં એ છે. બપોર માટે પણ મારે એ જ છે, દાળ ભાત હું રાખી દઈશ, ખાઈ લઈશ અને પછી બસ રૂટીન કામ કરીશ. અને આજે તો બહુ બધું કામ છે મારે, કારણ કે રેઝિન આર્ટનું છે, રાખડીનું છે, બહુ બધું કામકાજ છે. તો બસ મેં કીધું ફટાફટ ફ્રી થઈને અને પછી રેઝિનના કોટ નાખવાના છે. એક વોચનો છે અને એક જે ફોટો ફ્રેમનો છે. તો મેં કીધું ટેબલ સરખું કરીને એમાં નીચે છે ને પ્લાસ્ટિક બિછાવવું પડે, નહીંતર એ રેઝિનના એમાં થઈ જાય પહેલાં. તો બસ મેં કીધું એ કરીને પછી 2 કોટ નાખી દઉં એટલે કાલ પાછો એ ફિનિશ થઈ જાય. તો બસ એવું છે ફ્રેન્ડ્સ. અને અત્યારે રૂટીન કામમાં તો હમણાં વાસણ ચડાવીશ, વાસણ ઉટકીશ, હંજવારી કાઢીશ, એ બધું એટલે બપોર સુધી તો એમાં ને એમાં થઈ જાય. તો ચલો મળીએ પછી. કામકાજ ચાલુ છે. તેની મેં કોટ નાખી દીધો છે. આમાં થોડુંક તમને લાઇટ પિંક લાગે છે પણ એકદમ મસ્ત પિંક બન્યો છે. અને બેબીઝ માટેનો છે એટલે પિંક કલર એમાં હોય જ છે, એટલે બસ એના માટે પિંક કલરનું મેં શેડેડ કરી છે. અને બસ હવે રાખડીનું છે પણ 12 વાગી ગયા છે, તો બસ હું જમી લઉં, કારણ કે ફોટાનું ને એ બધું કરવા ગઈ હતી ને તો અત્યારે છે કાંઈ ડાયરેક્ટ આ નાખ્યું અને બસ હવે જમી લઈશ ને વિડીયો એડિટ કરી નાખીશ. તો અને મારે એક છે ને સેલો ટેપ પણ લેવા જવાની છે. જો હવે અત્યારે મને આળસ ન ચડે તો પછી હવે હું સેલો ટેપ પણ લઈ આવું. તો ચલો મળીએ પછી. વરસાદ ધીમો ધીમો આવી રહ્યો છે, એટલો બધો નથી. અને અંધારું તો જો જોરદારનું કાળા ડિબાંગ વાદળા છે, પણ ડિબાંગ વાદળામાં એટલો બધો આવતો નથી જેવો જોઈએ એવો આવતો નથી. ઓપન કરીને બી બતાવું તમને. જો છે ને એટલો બધો કંઈ ખાસ છે નહીં. એમ તો આવે છે બટ એટલો બધો જેવો જોઈએ કાળા ડિબાંગ વાદળા છે ને એ પ્રમાણમાં નથી આવતો. હવે અમદાવાદમાં મેર મહોર કર તું, મેર મહોર કર. બધા તો થાકી ગયા છે અને અમદાવાદમાં વરસાદ અત્યારે છે જ નહીં ને, એવું છે. જોરદારનો આવી જાય, જોરદારનો. અત્યારે વાગી ગયા છે 4, 3:30 વળગી ગઈ છું. જુઓ આજે ઓર્ડર બહુ બધા રાખડીના છે ને, તો જો આટલા ટેડી બનાવ્યા, હજી આ 3-4 બનાવવાના છે અને બીજી બધી હેવીમાં છે. તો આજે મેં કીધું જેટલા થાય ને, કારણ કે 6 વાગે પાછું મારે બહાર જવાનું છે, તો મેં કીધું જેટલું થાય ને એટલું મેં કીધું 6 વાગ્યા સુધી કમ્પ્લીટ કરી નાખું, પછી આવીને પાછું રેઝિનનું કરવાનું છે એટલા માટે. તો આજે હું સૂતી નથી અને બપોર પછી બધાના મેસેજના રિપ્લાય કરતી હતી, જે રાખડીના જે બધા કહેતા હોય, બધા પૂછતા હોય અને ઘણા ઓર્ડર આવતા હોય, તે બધું ઓર્ડર બુકમાં લખતી હતી ને એ બધું. એટલે બપોર પછી મારું એમનેમ જ ગયું અને બસ 3:30 બેસી ગઈ છું. હવે કેટલા વાગ્યા સુધીમાં, આઈ થિંક 5:30 સુધીમાં કેટલી રાખડી થાય છે જોઉં છું. હજી મારી પાસે 1.5 કલાક છે, એટલે ઓમ તો વાંધો ન આવે, પણ થોડીક હાર્ડ અઘરી રાખડી હોય ને તો થોડુંક વાર લાગે, નહીંતર આ તો ફટાફટ થઈ જાય. એટલે પહેલાં મેં કીધું જેટલા મિકી માઉસ પડ્યા છે મારી પાસે, સોરી ટોમ એન્ડ જેરી, એ બધા ના હતા, એ બધા ફિનિશ થઈ ગયા ટોમ એન્ડ જેરી. તો મેં એ બધા પહેલાં ટોમ એન્ડ જેરીની છે ને રાખડી પૂરી કરી દઉં, પછી આગળની બીજી રાખડી છે એ સ્ટાર્ટ કરું. તો ચલો હવે હું રાખડી બનાવું જ છું ઓલરેડી, પણ ચલો હવે બનાવવા માંડું પાછી. હું હે ને ફોટો લઈને ફટાફટ આવી ગઈ. એમ થી વરસાદ એટલો અંધાર્યો ને કે તમે વાત પૂછો, હું તમને બતાવું. બટ હે ને આવ્યો નહીં જરાય, ખાલી છાટા છાટા જ આવે છે ને ફૂલ અંધાર્યો છે. એટલે હું ફટાફટ છે ને હું રિક્ષા કરીને ગઈ. મને છે ને ગાડી આવડતી નથી, એટલા માટે મારે રિક્ષા કરીને જ જવું પડે. જોવો તો આ અંધારું, જો કાળા ડિબાંગ કેવા વાદળા છે, બટ આવતો જ નથી. જોવો છે ને કહું કેવા કાળા ડિબાંગ વાદળા છે, છાટા છાટા આવે છે અને આવતો જ નથી, એવું છે. એટલે મેં કીધું 6:30 નો ટાઈમ આપ્યો હતો, પછી મેં 5:30 એને ફોન કર્યો, કીધું થઈ ગયો છે, કારણ કે વરસાદ ને એવું છે ને. તો કે ના બની ગયો છે. એટલે ફટાફટ હું ગઈ અને લઈ આવી. અહીંથી જ રિક્ષા કરીને ગઈ હતી ને પાછી 2 મિનિટમાં મારે
લઈને વહી આવવાનું હતું એટલે ફટાફટ રિક્ષા કરી લીધી. તો બસ હવે નિરાત મને થઈ, નહીંતર ફોટાનું ટેન્શન હતું કારણ કે કોટ નખાઈ ગયો હતો અને ફોટામાં પેલો પ્રોબ્લેમ થયો હતો અને એવું બધું હતું. એટલે બસ ફોટો આવી ગયો ને હવે ટેન્શન નહીં. હવે એ આવશે ને ત્યારે પછી છે ને સાંજે કરીશ, કારણ કે એનું કેવું મટીરિયલ છે શું છે ને એને ખબર પડે એટલે પછી રાખીશ. એટલે હવે સાંજે જ કરીશું એવું છે. તો ચલો હવે મારી રાખડીનું પાછું કામકાજ કરવા માંડું, પછી મળીએ. આ રાખી અને જે બનાવવાની હતી એ 2 પેર, અહીંયા ઢગલો કર્યો એ રાખડીનો, આ બધી, પછી જો અહીંયા ઢગલો છે આ રાખડીનો. બસ તો આટલી કમ્પ્લીટ કરી મેં રાખડી. આટલું બધું કર્યું ને 7:15 વાગી ગયા છે ખચોડા 7:15 વાગી ગયા ફ્રેન્ડ્સ. અને બસ હવે રસોઈ કરું એટલે જો હવે એના માટે શું બનાવું ને મારા માટે શું બનાવું વિચાર કરું છું કે ભીંડાની સબ્જી અને રોટલી કરી નાખું. જો હવે ચલો શું કરું એવું છે ફ્રેન્ડ્સ. તો ચલો મળીએ પછી. હવે રસોઈ બનાવી લઉં ને પછી આપણે ફરી મળીશું. અમારી ભીંડાની સબ્જી બને છે. અહીંયા ભાખરીનો મેં લોટ બાંધી લીધો છે અને પેંડા જો ફ્રેન્ડ્સ કાલે મેં બનાવ્યા હતા ને આખો ડબ્બો ભરેલો હતો, એટલા પૂરા કરી દીધા. આજના મેં પેંડા ખાધા હશે ને તો નહીં ને 4-5 ખાઈ ગઈશું. એટલા સરસ ટેસ્ટી બન્યા છે ને કે તમે વાત પૂછો માં. કાલે કીધું ને એમ કાજુ કતરીને પણ ટક્કર મારે, કારણ કે અંદર બધા ડ્રાય ફ્રૂટ્સ પહેલાં એ જ હોય છે એટલે બધાને ભાવવાના જ છે. તો એટલા મેં પતાવી દીધા. આનો વિડીયો આવી જશે કાલે, વિડીયો આવી જશે મારા વ્રજકુક ચેનલમાં. એટલે કે આ વિડીયો જ્યારે પોસ્ટ થયો હશે ને ત્યારે ઓલરેડી એ વ્રજકુકમાં મારો જે કાજુ પેંડાનો વિડીયો છે એ આવી ગયો હશે. તો બસ હવે મારા એક પૂરતું જ છે અત્યારે મારા એક પૂરતું જ છે એને પૌવા વઘારવાના છે. તો એ આવશે પછી પૌવા વઘારું. એટલે હું અત્યારે થઈ જાય એટલે જમી લઈશ. વાસણની ખાટલી પણ હજી ગોઠવવાની છે. પછી આવશે એટલે રેઝિનનો એક ફોટો નાખવાનો છે તો એ કરીશું. અને પછી બધી રાખડી આજે કેટલી બધી મેં બનાવી તો બધાને પેકિંગ કરવાની છે. કાલે જે કુરિયર કરવાની છે એ બધું કુરિયર કરવાનું છે. તો એટલું બધું છે ને. કાલે પણ તો બહુ જાજુ મોટું ઓર્ડર છે એટલે એ પણ મારે કાલ સાંજ સુધી થાય ને તો મારે ફિનિશ કરવાનો છે એવું છે. તો ચલો હવે હું રસોઈ કરી લઉં. મને પેટમાં બિલાડા બોલવા માંડ્યા છે તો ચલો જમી લઈ રસોઈ કરીને. તો ચલો વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચલો મળીએ નવા ફ્રેશ વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.